Okay. So, morning all of you. In last lecture, we have seen about flow control. In flow control, there are basically two types, that is branching or decision making and looping. બરાબર, looping ની અંદર આપણે જોયેલું if, else if, nested else if અને else if ladder. ઓકે, આ ચાર વસ્તુ આપણે લૂપિંગ માં જોયું, સોરી ડિસિઝન મેકિંગ માં જોયું. હજી ડિસિઝન મેકિંગ ની અંદર આપણે એક વસ્તુ જોવાની છે, that is સ્વિચ કેસ. પણ એ આપણે ડુ વાઇલ અને વાઇલ લૂપ જોઈ લઈએ, પછી જોઈ લઈશું. ઓકે, ચલો ફરીથી આપણે જોઈશું. હર્ષિત વસ્તી એક વાર તો આવ્યો, આ બીજી વાર કેમ આવે છે? Fine. Let us start with new content of looping, that is do while loop and while loop. Okay. ચલો, for loop જોઈ લીધું છે, if else જોઈ લીધું છે. Now see while loop. તો looping જે છે, looping નો મતલબ થશે, પ્લીઝ માઇક બંધ કરી દેજો. હેલો, okay. So first of all, let me tell you what is looping. Okay, looping means repetition of block of code. ઓકે, તમે જે પર્ટિક્યુલર બ્લોક ઓફ કોડ આપ્યું છે એનું વારંવાર રિપીટેશન થશે, તો that is called as a looping. બરાબર, લૂપિંગ ની અંદર ત્રણ પાર્ટ છે, that is for loop, while loop, third one is do while loop. ઓકે, સી સૌથી પહેલા આપણે for loop જોયેલું, તો for loop ની અંદર આપણે શું જોયેલું? for loop માં શું હતું? for loop ની અંદર કઈ રીતે આપણે કરતા હતા? જો for loop આપણે યુઝ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે for કીવર્ડ નો યુઝ કરીશું, ત્યાર પછી શું કરીશું? ઇનિશિયલાઇઝેશન. ઇનિશિયલાઇઝેશન નો મતલબ થશે કે તમે પર્ટિક્યુલર જે બી વેરિયેબલ ફોર લૂપ ની અંદર યુઝ કરવાના છે, જેની અંદર જેને રિપીટેડલી યુઝ કરવાના છે, એ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવાની. ત્યાર પછી આવશે ટેસ્ટ કન્ડિશન એન્ડ ધેન આફ્ટર, સોરી સેમિકોલન આવશે, યાદ રાખજો સેમિકોલન આવશે, કોલન નહીં આવશે. ત્યાર પછી આવશે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. ઓકે, તો આ કહેવાશે તમારી ફોર લૂપ. ધારો કે તમે ઇન્ટીજર આઈ લો છો, બરાબર, તો તમે આ આઈ ને ફોર લૂપમાં કઈ રીતે યુઝ કરશો? તો આઈ ઇક્વલ્સ ટુ 1, મતલબ 1 થી સ્ટાર્ટ થવું જોઈએ. આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, મતલબ 10 સુધી તમારી વેલ્યુ જવી જોઈએ, અને આઈ ને શું કરવાનું છે? પ્લસ પ્લસ કરવાનું છે. બરાબર, આ તમે કરશો અને એની અંદર તમે printf કરીને \n %d, i આટલું લખશો ને તો આ તમારી કઈ વેલ્યુ પ્રિન્ટ કરશે? 1 to 10 પ્રિન્ટ કરશે. એવી જ રીતે તમે ઘડીઓ બી લખી શકો છો. તમે જે નંબર આપ્યો છે, બરાબર, એમાં ઓડ નંબરની સિરીઝ પણ પ્રિન્ટ કરાવી શકો છો. ઘણી બધી વસ્તુ આ ફોર લૂપ કે લૂપિંગ નો યુઝ કરીને તમે પ્રિન્ટ કરાવી શકો છો. હવે ફોર લૂપ આપણે જોઈ લીધું, ત્યાર પછી આપણે જોઈશું while loop. ફોર લૂપમાં કેવું છે? બધી કન્ડિશન છે, ઇન્ક્રીમેન્ટ છે અને ઇનિશિયલાઇઝેશન જે છે એ બધું એક જ પાર્ટમાં આવી જાય, એટલે ફોર લૂપ જનરલી ઈઝી છે.
while loop ની અંદર આપણે વાત કરીશું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, એટલે હું ક્લિયર કરી દઉં. લેવાઈ જાય એટલે મને કહી દેજો. લેવાઈ ગયો? હા. યસ મેમ. ઓકે. આપણે જોઈશું while loop. ઓકે, એક મિનિટ. જનરલી while loop ની સિન્ટેક્સ કેવી હોય ખબર? કે ભાઈ તમે જે ટેસ્ટ કન્ડિશન છે એ ટેસ્ટ એક્સપ્રેશન while ની અંદર આપશો, ત્યાર પછી જે સ્ટેટમેન્ટને પરફોર્મ કરવાનું છે એ આપશો અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ અંદરની સાઈડ પર આવશે. તો આમાં જે રીતે આપ્યું છે એનાથી સેમ જ આવશે, પણ થોડુંક ડિફરન્ટ હું તમને બતાવું કે ઇનિશિયલાઇઝેશન પાર્ટ જે છે, બરાબર, એ ઇનિશિયલાઇઝેશન પાર્ટ તમે અંદર પણ કરી શકો છો અથવા તો બહાર બી કરી શકો છો. સપોઝ ઇન્ટીજર I ઇક્વલ્સ ટુ 1 લખું, ત્યાર પછી while માં શું લખવાનું છે? ટેસ્ટ કન્ડિશન. બરાબર, આ હશે તમારું ઇનિશિયલાઇઝેશન. અને ફોર while loop જ્યારે પતે છે, સોરી પતે ઇન ધ સેન્સ આની અંદર તમારું આવશે સ્ટેટમેન્ટ 1 અને ત્યાર પછી આવશે તમારી ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. ઓકે, આ રીતનું હશે. તમે સી લેંગ્વેજ ની અંદર મેં પ્રોગ્રામ કરાવેલો 1 to 10 પ્રિન્ટ કરાવવાનો ફોર લૂપ થી. યસ મેમ. આપણે ઓનલાઈન કમ્પાઇલરમાં while loop ને જોઈશું, બરાબર? યસ મેમ. આને તમારે લઈ લે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. લઈ લીધો? ઓકે, ચલો ઓનલાઈન કમ્પાઇલર ની અંદર આપણે જોઈશું. ઓકે, તો void main, બરાબર, આપણે શું પ્રિન્ટ કરાવવું છે? ઇન્ટીજર I, બરાબર, while 1 to 10 જ પ્રિન્ટ કરાવવું છે, બરાબર. તો શું કરીશું? I અહીંયા ઇક્વલ ટુ કરીને 1 આપી દઈશું અથવા તો 100. I greater or equals to 100 જશે તો printf \n અથવા તો t %d. ઓકે, કોમા I. અને અહીંયા શું થશે? I માઇનસ માઇનસ થશે, બરાબર. આપણે જોઈએ કે આનો શું આન્સર આવે છે. ઓકે, રન કરીને ચેક કરીએ. કેમ આમ થયું? મેમ હટાવી દો તો એક મિનિટ. બે મિનિટ. I greater than 1 નાખો, 100 નહીં. હા સોરી, 1 આવશે. વેઇટ, હા, અરે યાર. ઓકે,
તો પણ આઈ થિંક આન્સર નહીં આવશે, ખબર નહીં પછી. I greater than 1 નાખશો ને તો જ આન્સર આવશે. ઓકે, આવી ગયો આન્સર. બરાબર, પહેલા હું આ એનોટ કરેલું છે તે કાઢી નાખો. આ મેં તમને બે પ્રેક્ટિકલના સોલ્યુશન આપી દીધા. અહીંયા હું ગ્રેટર ધેન 1 લખી, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 લખીશ ને તો 1 પણ પ્રિન્ટ કરાવશે. ઓકે, તમારા બે પ્રેક્ટિકલના આન્સર અહીંયા જ છે, જોઈ લેજો. બરાબર, ફોર લૂપ થી તમારે 1 to 10 પ્રિન્ટ કરાવવાનું છે, 100 to 1 પ્રિન્ટ કરાવવાનું છે અને 2 કે 3 નો ઘડિયો પ્રિન્ટ કરાવવાનો છે. એ નેક્સ્ટ લેબનું તમારું એમ છે. બરાબર, આજે લેબ ચાલુ થાય ને તો મને એકવાર યાદ અપાવી દેજો કે લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ હું તમને આપી દઉં વાઇલ લૂપ સુધી. ઓકે ઓકે મેમ. ઓકે મેમ. બરાબર, તો બેઝિકલી વાઇલ લૂપ કઈ રીતે વર્ક કરે છે એ તમને ખ્યાલ આવી ગયો? બરાબર, હા બોલો. i પ્લસ પ્લસ લ્યો ને એક વાર. અહીંયા i પ્લસ પ્લસ લેવ એમ? હા. અને આ કન્ડિશન બી બદલવી પડશે તો 200. બરાબર, ઓકે મેમ. ખ્યાલ આવ્યો? હવે આપણે ડુ વાઇલ, યસ મેમ. ડુ વાઇલ માં શું હશે ખબર? આપણે આને કમેન્ટ પાર્ટ કરી દઈએ. ઓકે, ડુ વાઇલ માં કેવું હશે? ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું. ડુ ની અંદર તમારી જે બી કોઈ વસ્તુ છે એટલે કે printf %d કોમા i પ્લસ પ્લસ અને આ જગ્યા ઉપર તમે તમારી ટેસ્ટ કન્ડિશન લખશો. એ શું હશે? i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 અને સેમિકોલન કરશો અહીંયા. કેમ એ હું તમને પછી સમજાવું. ખબર પડી સિન્ટેક્સમાં ડિફરન્સ શું છે? વાઇલમાં કન્ડિશન પહેલા આવશે, જ્યારે ડુ વાઇલમાં પહેલા તમારે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું રહેશે અને ત્યાર પછી તમારી ટેસ્ટ કન્ડિશન આવશે. ઓકે, તો જો સેમ આન્સર. યસ મેમ. ઓકે, હવે જે દિવસે મેં પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરેલો ને, મતલબ વાઇલ લૂપિંગ સ્ટાર્ટ કરેલું, એ દિવસે મેં તમને ફોર, વાઇલ અને ડુ વાઇલ આ ત્રણ સિવાય બીજા બે પાર્ટ કીધેલા. કયા બે કીધેલા? એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલ કીધેલું. ખ્યાલ છે? હેલો, હા. યસ મેમ. તો એનો મતલબ શું થશે? કોઈ કહી શકે છે મને? એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલમાં શું મતલબ છે એનો? સ્ક્રીનશોટ લઈ લેજો આ બંનેનો. વાઇલ અને ડુ વાઇલ બંને અહીંયા જ છે. હવે હું તમને એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલ શું છે એ સમજાવું. એન્ટ્રી કંટ્રોલ એટલે શું? કે જ્યાં મેં ટેસ્ટ કન્ડિશન પહેલા લખી હશે, બરાબર, તો ધારો કે મારી ટેસ્ટ કન્ડિશન જે છે એ ફર્સ્ટ સ્ટેપ ઉપર જ ખોટી પડે છે, તો એ ટાઈમ પર શું થશે? એ ત્યાંથી જ સ્ટોપ થઈ જશે. સપોઝ આપણે લઈએ, હું તમને પ્રેક્ટિકલમાં બતાવું કે એન્ટ્રી કંટ્રોલમાં શું થશે. ધારો કે મેં અહીંયા લઈ લીધું છે, એક મિનિટ, i ઇક્વલ ટુ 1 ની જગ્યા પર 101 લઈ લઉં છું.
બરાબર. 2 મિનિટ. અહીંયા કંઈક ગડબડ થઈ ગઈ છે. એન્ટ્રી કંટ્રોલનો મતલબ થશે કે તમારી ટેસ્ટ કન્ડિશન જે છે એ ફર્સ્ટ સ્ટેપ પર જો ફેલ જાય છે તો તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ત્યાં ને ત્યાં જ સ્ટોપ થઈ જશે. ઇટ સીમ્સ લાઈક ધારો કે હું અહીંયા ઇન્ટીજર i ની જગ્યા i ઇઝ ઇક્વલ ટુ 1 ની જગ્યા પર 101 લઈ લઉં છું અને જો આ while લૂપ જે છે એને હું પરફોર્મ કરું તો આપણી કન્ડિશન શું છે? i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 છે. બરાબર. અને મારી i ની વેલ્યુ કેટલી છે? 101 છે. તો શું થશે? પહેલા જ સ્ટેપ ઉપર કન્ડિશન ફોલ્સ ગઈ. હલો, તો એ અંદરના પાર્ટને એક્ઝિક્યુટ જ નહીં કરશે. સમજ પડે છે? યસ મેમ. એક મિનિટ. આ મારું કેમ ચાલતું નથી? એક મિનિટ. અને એક્ઝિટ કંટ્રોલમાં શું થશે? જેમ કે ડુ વાઇલમાં શું થશે? પહેલા પરફોર્મ થશે એટલે પહેલું એક્ઝિક્યુશન થશે. બરાબર. i ઇઝ ઇક્વલ ટુ 101 પ્રિન્ટ થઈ જશે અને જો અહીંયા i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 છે તો અહીંયા કન્ડિશન ફોલ્સ જાય છે. તો જ્યારે 102 પર આવશે i પ્લસ પ્લસ બી થશે અહીંયા. કેમ? કારણ કે ટેસ્ટ કન્ડિશન જે છે એ લાસ્ટમાં છે. તો આ વસ્તુ પર તમારો આન્સર એક વખત તમારો પ્રોગ્રામ જે છે એ એક્ઝિક્યુટ થશે. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. બરાબર. હું તમને કેવી રીતે હમણાં બતાવું. આ એક તો એક મિનિટ. ઓકે, ચલો હું તમને સ્ક્રીન શેર કરું છું. વેઇટ કરજો. દેખાય છે? મેં શું કીધું કે ધારો કે while લૂપની અંદર હું અહીંયા 101 લઈ લઉં છું અને કન્ડિશન અમારું જે પ્રોગ્રામ છે એને એક્ઝિક્યુટ કરું છું તો આન્સર નહીં આવશે. કેમ નહીં આવશે? સી, ઓફલાઈન કમ્પાઇલર હશે ને, મતલબ ઓફલાઈન આપણે ઓનલાઈન સી કમ્પાઇલર યુઝ કરીશું ને તો ત્યાં તમને એરર જ બતાવી દેશે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ જ તમારો ખોટો છે. તો અહીંયાથી તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન જ નહીં થશે. બરાબર. પણ હવે જો હું આ જ વસ્તુ સેકન્ડ ડુ વાઇલમાં કરીશ, જો આ અહીંયા થયું તો ટેસ્ટ કન્ડિશન મતલબ અહીંયા તમારી એન્ટ્રીને જે કંટ્રોલ કરી દઈ છે સો દેટ એને કહેવાશે એન્ટ્રી કંટ્રોલ લૂપ. પણ હવે એ જ સેમ વસ્તુ હું શું કરીશ? ડુ વાઇલમાં કરીશ. બરાબર. તો ડુ વાઇલમાં શું થાય છે ને એ તમે જોવો, જાતે જ ડિફરન્સ જોવો એટલે તમને ખ્યાલ આવી જશે. એકવાર તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થશે તો અહીંયા આપણે શું લખીશું? પ્રોગ્રામ executes once before test condition will look like false. મતલબ જો તમારી ટેસ્ટ કન્ડિશન ફોલ્સ દેખાશે તો પણ એક વખત તો તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થશે જ થશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. ખ્યાલ આવ્યો? એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપનો ડિફરન્સ. યસ મેમ. મેમ આ ડુ વાઇલ લૂપ ક્યારે યુઝ થઈ? whenever you want to use it. એવું જરૂરી નથી કે તમે પર્ટિક્યુલર કેસની અંદર પર્ટિક્યુલર એક જ લૂપ યુઝ કરો.
ઇટ ઇઝ અપ ટુ યુ તમને ઈઝી કઈ પડે છે. બરાબર. સી પ્રોગ્રામિંગ જે છે એ મતલબ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ત્યાં, બટ ઇટ ડઝન્ટ મેક્સ અ સેન્સ કે ભાઈ તમારે પર્ટિક્યુલર આ જ વસ્તુ ફોલો કરવાની છે. તમારી પાસે દરેક વસ્તુના 3 ઓપ્શન અવેલેબલ છે. whenever you want to use someone મતલબ કોઈ બી કંઈ પણ ઓપરેશનને યુઝ કરવું હશે તો તમે તે યુઝ કરી શકો છો. તમે એવું કોઈ મતલબ તમને કોઈ બાઉન્ડ નથી આપ્યું કે તમારે ફોર લૂપ જ યુઝ કરવાની છે, વાઇલ લૂપ જ યુઝ કરવાની છે કે ડુ વાઇલ જ યુઝ કરવાની છે. પ્રોગ્રામિંગ જે રીતે ડ્રોઈંગ એક આર્ટ Hello, છે ma'am. એ રીતે પ્રોગ્રામિંગ પણ એક આર્ટ જ છે. બરાબર. તો પ્રોગ્રામિંગની અંદર એવું જરૂરી નથી કે ભાઈ તમે દરેક વખતે હા સિન્ટેક્સ તમારી ઓકે હોવી જરૂરી છે, બટ પ્રોગ્રામિંગમાં તમારી લૂપ કઈ યુઝ કરશો, ઇફ એલ્સ કઈ રીતે યુઝ કરશો, તમે સ્વિચ કેસની જગ્યા પર ઇફ એલ્સ યુઝ કરો છો કે ઇફ એલ્સની જગ્યા પર સ્વિચ કેસ યુઝ કરો છો, ઇટ ઇઝ અપ ટુ યુ, ઇટ ઇઝ યોર ચોઇસ. કોઈ તમારી ઉપર એ ફોર્સફુલી નહીં કરી શકે. બરાબર. તમે ફોર લૂપ યુઝ કરવા માંગતા હો તો યુઝ કરો, that is okay. while loop યુઝ કરો, that is also okay. do while યુઝ કરો તો એ પણ ઓકે છે. ખ્યાલ આવ્યો? સેકન્ડ થિંગ કે શું કહેવાય, જનરલી જે બી પ્રોગ્રામર છે એ ફોર લૂપ વધારે પ્રિફર કરે છે. એનું રીઝન શું છે? સી while લૂપની અંદર તમારે ઇનિશિયલાઇઝેશન અલગ કરવું પડશે, ટેસ્ટ કન્ડિશન અલગ કરવી પડશે, પ્લસ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ અલગ જગ્યાએ કરવું પડશે. તો તમારે while લૂપ કરવા માટે 3 સ્ટેપ પરફોર્મ કરવા પડશે. જ્યારે ફોર લૂપની અંદર એક જ બ્રેકેટની અંદર તમારા 3 પાર્ટ જે છે એ લખાઈ જશે. સો દેટ ઇન જનરલ કઈ વસ્તુ યુઝ થશે? ફોર લૂપ યુઝ થશે. અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો? Yes, ma'am. ફોર લૂપ તમે યાદ રાખો છો, દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ તમને સી લેંગ્વેજ મતલબ તમે આગળ પ્રોગ્રામિંગ કરશો ને એમાં તમે ફોર લૂપ યુઝ કરશો રેગ્યુલરલી તો દેટ ઇઝ ઓકે, પણ સી લેંગ્વેજના બેઝિકની અંદર તમારે એવા ક્વેશ્ચન્સ તમને આવશે કે ભાઈ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપનો ડિફરન્સ સમજાવો. તો એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલમાં બેઝિક ડિફરન્સ તો એક જ છે કે ભાઈ એક જે છે એ તમારી એન્ટ્રી કંટ્રોલ કરે છે, મતલબ એક પણ વખત એક્ઝિક્યુશન નહીં થશે, અને એક્ઝિટ કંટ્રોલમાં એક વખત તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થશે પછી એ સ્ટોપ થશે. આ એક જ ડિફરન્સ છે, બટ ત્યાર પછીના બધા ડિફરન્સ જે છે એ ફોર લૂપ અને ડુ વાઇલ લૂપ વચ્ચે આવશે. તો તમારે એની અંદર પછી એ સ્ટેપ લખવા પડશે. કઈ રીતે લખવાના છે હું તમને કહું. બરાબર. એક મિનિટ. હા Ma'am, એકવાર for loop કરશો please. હા હું કરું છું, એક જ મિનિટ. એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે શું? જો હું તમને એક વખત અગેઇન ફોર લૂપ બી કરાવી દઉં. પહેલા ફોર લૂપ જોઈ લો પછી એન્ટ્રી કંટ્રોલ કરું. જો ફોર લૂપમાં શું હતું? પહેલું હતું ઇનિશિયલાઇઝેશન, બરાબર. ત્યાર પછી હતું ટેસ્ટ કન્ડિશન, અને ત્યાર પછી લાસ્ટમાં હતું ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. ઓકે. અહીંયા તમારી ફોર લૂપ જે છે એ કમ્પ્લીટ થઈ જતી હતી. હવે શું છે એ તમને કહું. એક મિનિટ. ઓકે. હવે એક સિમ્પલ વસ્તુ છે કે ધારો કે મેં ફોર ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 1 લીધું, બરાબર. ટેસ્ટ કન્ડિશન છે i લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100 એન્ડ i પ્લસ પ્લસ. તો this is your initialization, બરાબર. then after this is your test condition, બરાબર. and last but not least this is your
we can say increment. Okay, increment or decrement part. Understand? અને ત્યાર પછી જે છે Yes, ma'am. યુ નો ધ રેસ્ટ કે ભાઈ નીચે શું થશે, તમારે જે વસ્તુને પ્રિન્ટ કરવાની છે એ તમે સિમ્પલ લેંગ્વેજમાં લખી દેશો. બરાબર. હવે એક સિમ્પલ વસ્તુ છે કે એન્ટ્રી કંટ્રોલ લૂપમાં શું થશે, એન્ટ્રી કંટ્રોલ લૂપ. બરાબર. એન્ટ્રી કંટ્રોલ લૂપમાં શું થશે કે ભાઈ તમારું જે છે આ પાર્ટ ઉપર તમારી કન્ડિશન ચેક થશે. બરાબર. તો મેં શું લીધું છે, ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 101 લઈ લીધું છે. બરાબર. અને ફોર લૂપમાં શું મૂકું છું, ફોર લૂપની અંદર કન્ડિશન એવી મૂકું છું કે ભાઈ આ ફોર લૂપની અંદર જ i ઇક્વલ્સ ટુ 101 લઉં છું. ઉપરથી કાઢી નાખું છું કારણ કે ઇનિશિયલાઇઝેશન પાર્ટ અહીંયા થવાનો. બરાબર. ત્યાર પછી i લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હું અહીંયા લખું છું 100 સેમિકોલન i પ્લસ પ્લસ. હવે આ સ્ટેજ ઉપર શું થશે, તમારું ટ્રેસિંગ કઈ રીતે થાય છે એ હું તમને કહું પહેલા, એટલે તમને ખ્યાલ આવે. printf માં %d \n or \t i. બરાબર. તો હવે ફર્સ્ટ સ્ટેપ ઉપર જ્યારે જશે આ અહીંયા તમારું આ જે છે i ઇક્વલ્સ ટુ 1, એટલે પહેલો આપણે અહીંયા જોઈએ પ્રોગ્રામ એક્ઝિક્યુશન. ઓકે, આ જગ્યા ઉપર જોઈએ તો પહેલું સ્ટેપ શું છે, i ઇઝ ઇક્વલ ટુ 101 છે. બરાબર. અહીંયા તમારું શું છે, આ સ્ટેપ ઉપર જશે, આ સ્ટેપ ઉપર જશે તો તમારું શું આવશે, i 101 જશે. હવે ચેક કરવાની છે ટેસ્ટ કન્ડિશન, તો સેકન્ડ સ્ટેપ તમારું ફોલો થશે આ. તો i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 હોવું જોઈએ, પણ આપણો i કેટલો છે, 101 છે. આપણો i 101 હોવાને લીધે અહીંયા i પ્લસ પ્લસ પર બી નહીં જશે અને આ સ્ટેટમેન્ટ ઉપર પણ નહીં જશે. કેમ? કારણ કે આપણી જે કન્ડિશન છે ઓવર હિયર, condition has been false. Condition looks like false. બરાબર. ફોલ્સ કન્ડિશન હોવાના લીધે શું થશે આ જગ્યા ઉપર, due to that no execution. આવું થવાના કારણે કોઈ પણ પ્રકારનું એક્ઝિક્યુશન થશે નહીં. બરાબર છે? ખ્યાલ આવ્યો એન્ટ્રી કંટ્રોલમાં? હેલો, ખ્યાલ આવે છે? Yes, ma'am. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ Yes, લેજો. ma'am. લો મેમ ઉપર કરો ને, થોડું ઉપર નીચેથી ઉપર કરો તો એટલે સ્ક્રીનશોટ લઈ લઈએ. ઉપર જ છે. ઓકે. તને આવડી ગયું લેતા? બસ લે, દેખાય છે હવે? એમ નહીં, નીચેનું નહીં દેખાતું, ખાલી ડુ યુ ડુ ધેટ વાળું. ઓકે. બસ. This is called as an entry control loop. હવે એક્ઝિટ કંટ્રોલમાં શું થાય છે એ જોઈએ આપણે. એન્ટ્રી કંટ્રોલ ખબર પડી, એની સાથે જ ફોર લૂપ બી તમને સમજ પડી ગઈ હશે. Yes, ma'am. ઓકે, હવે હું ક્લિયર કરી દઉં, સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો. વાહ. Yes, Yes, ma'am. ma'am. Okay, now let's see the exit control loop. Okay, exit control loop. exit control માં શું થશે, જો ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 101 લીધું. બરાબર. ઓલરેડી મેં તમને બતાવ્યું છે. હવે અહીંયા હું લઉં છું ડુ
printf %d, i. અને ત્યાર પછી થશે i પ્લસ પ્લસ while i less than or equals to 100. મેમ બરાબર? સ્લેશ ટી સ્લેશ ટી લખવું હોય તો લખવાનું, નહીં લખવું હોય તો ખાલી સ્પેસ આપશો તો બી ચાલશે. સ્લેશ ટી ડઝન્ટ મેટર. ઓકે, 1 મિનિટ ચાલુ રાખો. હવે જો સ્લેશ ટી તમે લખો નહીં લખો ડઝન્ટ મેટર, તમારે સિમ્પલ તમારું કોડિંગ લખવાનું છે. બરાબર? હવે મેં તમને ટ્રેસ કરતા શીખવાડ્યું. બરાબર? તો સૌથી પહેલા સ્ટેપ પર ક્યાં જશે? સૌથી પહેલું સ્ટેપ શું છે? ઇનિશિયલાઇઝેશન થઈ ગયું એટલે આ જગ્યા ઉપર આપણને શું મળી ગયું? આઈ સોરી, આઈ ની વેલ્યુ મળી ગઈ. બરાબર? આઈ ની વેલ્યુ શું મળી? 101 મળી ગઈ. હવે ક્યાં જશે? આ સ્ટેપ ઉપર જશે. બરાબર? કન્ડિશન અહીંયા હમણાં આપી નથી એટલે એ શું કરશે? ફર્સ્ટ સ્ટેપ ઉપર જશે. તો આ જગ્યા ઉપર જ્યારે એ જશે ત્યારે શું કરશે? પ્રિન્ટએફ કરી દેશે. એટલે આઈ ની વેલ્યુ 101 પ્રિન્ટ કરી દેશે. બરાબર? અહીંયા એ શું કરશે? આઈ ની વેલ્યુ પ્રિન્ટ કરી દેશે. પછી એ શું કરશે? આઈ ઇન્ક્રીમેન્ટ કરે છે એટલે કે આઈ પ્લસ પ્લસ કરશે. આઈ પ્લસ પ્લસ કરશે એટલે આઈ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? 102 થઈ જશે. હવે એ શું કરશે? સી, પહેલો સ્ટેપ આ, સેકન્ડ આ, થર્ડ ઉપર એ ક્યાં જશે? થર્ડ ઉપર એ ઇન્ક્રીમેન્ટ કરશે. ઇન્ક્રીમેન્ટ કરશે. ઇન્ક્રીમેન્ટ કરશે એટલે આપણને કઈ વેલ્યુ મળશે? જ્યારે ઇન્ક્રીમેન્ટ કરશે એટલે આ આપણને 102 વેલ્યુ મળશે આફ્ટર ધ ઇન્ક્રીમેન્ટ ઓફ આઈ. ધેન આફ્ટર ઇટ કમ્સ ઓવર હિયર. આ જગ્યા ઉપર એ ચેક કરશે કે ભાઈ આઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100 છે. હવે અહીંયા કન્ડિશન આપણી રોંગ પડે છે આ જગ્યા ઉપર. પણ શું થયું? ટેસ્ટ કન્ડિશન જે છે એ શું કઈ જગ્યા પર છે? એ એન્ડ ઓફ ધ લૂપ છે. બરાબર? ઓવર હિયર test condition is at the end of the given loop, so that first execution of the program will perform. બરાબર? એનાથી શું થશે કે પહેલું સ્ટેપ પરફોર્મ થઈ જશે કારણ કે કન્ડિશન તો પાછળ છે એટલે પહેલું એક્ઝિક્યુશન થશે અને પછી કન્ડિશન રોંગ હોવાને કારણે બાકીનું એક્ઝિક્યુશન નહીં થશે અને ત્યાં જ સ્ટોપ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? હેલો? યસ મેમ. સ્ક્રીનશોટ લઈ લો. યસ મેમ. તો આજે આપણે શું શીખ્યા? વાઇલ લૂપ શીખ્યા, ડુ વાઇલ લૂપ શીખ્યા અને એક્ઝિટ કંટ્રોલ અને એન્ટ્રી કંટ્રોલ લૂપ શીખ્યા. હવે એ બંનેનો ડિફરન્સ જે છે એ હું તમને મોકલી આપું છું હમણાં જ. આ થઈ. હા, તમે આપવાના હતા. હા, નોટ્સ બી આપું છું. આ થઈ ગયું તમારું? આને ક્લિયર કરી લઉં? યસ મેમ. ઓકે, 2 મિનિટ ઉભા રહો. તો આજે આપણે જોયું વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, એક્ઝિટ કંટ્રોલ લૂપ અને એન્ટ્રી કંટ્રોલ લૂપ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એના રિલેટેડ જે બી પ્રોગ્રામ્સ છે એ આપણે જોઈ લઈશું. બરાબર? હવે એ અને બી બેચે લેબ સેશનમાં શું કરવાનું છે? તો વાઇલ, ડુ વાઇલ અને ફોર આ ત્રણ લૂપનો યુઝ કરીને 3 પ્રોગ્રામ કરવાના છે. પહેલો પ્રોગ્રામ 1 to 10, બીજો પ્રોગ્રામ 100 to 1 અને થર્ડ પ્રોગ્રામ 2 નું કે 3 નું ટેબલ. બરાબર? આ 3 પ્રોગ્રામ 3 લૂપનો યુઝ કરીને તમારે પરફોર્મ કરવાના છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું ત્યારે બીજું આગળ ભણીશું. ઓકે?